નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ પંથકમાં પડી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની પ્રચંડ આવકના કારણે તિલકવાડા પાસેથી પસાર થતી મેણ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા કાંઠા વિસ્તારોમાં મોટા પાયે પાણીનું ધોવાણ શરૂ થઈ ગયું છે, જેના કારણે કાંઠાના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને પગલે તિલકવાડાની મેણ નદીમાં પાણીની મસમોટી આવક થઈ છે. નદીના ધસમસતા પ્રવાહના કારણે કિનારાના વિસ્તારોમાં જમીન અને માટીનું સતત ધોવાણ થઈ રહ્યું છે. સ્થાનિકોની લાંબા સમયથી અહીં પ્રોટેક્શન વોલ એટલે કે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી છે, પરંતુ દિવાલ ન બનવાના કારણે દર વર્ષે પૂર આવતા કિનારો ધોવાઈ જાય છે. આજે પણ મેણ નદીમાં પાણીનો પ્રવાહ ભયાનક સપાટીએ પહોંચતા કાંઠા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ કોઈ પણ અનિચ્છનીય ઘટના કે હોનારત ન સર્જાય તે માટે સાવચેતીના પગલે તિલકવાડા પોલીસ દ્વારા મેણ નદીના બ્રિજના બંને છેડે કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે અને હાલ પૂરતો આ બ્રિજ વાહન ચાલકોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ વચ્ચે તંત્ર અને પોલીસ દ્વારા નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે નદીની જળ સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.